નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી। ધ્રાંગધ્રા શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાધના વિદ્યાલય ખાતે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ ભારતીય સંસ્કૃતિના ઉમદા સંસ્કારોનું સિંચન કરતા માતૃપિતૃ પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વર્તમાન સમયમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ વધી રહ્યું છે, ત્યારે બાળકોમાં માતા પિતા પ્રત્યે આદર અને પૂજ્યભાવ જાગૃત થાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના કે.જી. ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના માતા પિતાનું કુમકુમ તિલક કરી પૂજન કર્યું હતું, ભાવપૂર્વક આરતી ઉતારી હતી અને પ્રદક્ષિણા કરી વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। પોતાના સંતાનોના હાથે પૂજન થતું જોઈ અનેક વાલીઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું। શાળા પરિવાર દ્વારા તમામ વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેઓ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને બાળકોના ઉત્સાહવર્ધન માટે હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ત્યારબાદ છૂટા પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો અને વાલીઓએ શાળાના આ સંસ્કારલક્ષી અભિગમને બિરદાવ્યો હતો।